ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના ગોપનાથ પ્લોટ મહાદેવ મંદિર ખાતે અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો દ્વારા શિવશક્તિ વિવાહ ઝાંખી, મહાઅન્નકોટ અને દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર મહિલા પાંખ દ્વારા ગોપનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગનું અમે આયોજન કર્યું હતું, જેમાં પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા, જેમાં યજમાનોએ લાઈવ એમાં પૂજન અર્ચન કર્યું હતું, જ્યાં ફરાળની વ્યવસ્થા રાખી હતી. બાળકો વેશભૂષામાં પણ આવ્યા હતા, શિવજી, પાર્વતી, ગણપતિ એ વગેરે બનીને એ લોકો પણ સરસ મજાનું પોતાનું કર્યું હતું આગવી શૈલીમાં. અને આ સાથે સાથે ગોપનાથ મહાદેવના મંદિરે શિવ પાર્વતી વિવાહનું પણ હતું અને સાથે અન્નકૂટના પણ દર્શન રાખેલ હતા. તો આ અમારા આયોજનમાં જેટલા પણ યજમાનશ્રીઓ બેઠા હતા એ દરેકનો, સાથે અમને જે દાતાઓએ જેટલી પણ મદદ કરી હતી એ સર્વેનો, અને સાથે ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ દવે, સાથે પૂજારી અશોકભાઈ અને એની સાથે બિપિનભાઈ અને એમની ફેમિલી, એ દરેકનો હું ધન્યવાદ માનું છું. અને સાથે સાથે અમારી જે મહિલા પાંખની ટીમ હતી એ દરેકનો પણ હું, પાયલ દવે, મહિલા પ્રમુખ, સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર મહાદેવ.